એક કહું ઈ આવે ત્યાં સુધીમાં નાસ્તો કરો છો એ પેટ ભરાવ તમને દયા ન આવી અમે અહીંયા બેઠા તળેલા નાખીને તમે હવે મને ખબર પડી મને યોગેશભાઈ નાસ્તા હાટું લાવે છે અહીંયા કે માયાભાઈ બોલે તા બિચારા નાસ્તા કરી લે અરે એ બેન એ મારી માં આવું ન કરાય હવે ના 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 હું સમજતો દાંત કર આપો બધાને એ તો ખાલી દાંત કઢે મારી માં એક ભાઈ મને કે માયાભાઈ આપણે આ જે બધું ખાઈ ઝપટ જ કરતા હોય પણ આને નાસ્તો શું કામ કહેવાય મેં કીધું ખાધું એ સતું ન થાય એમ નાસ્તો એટલું બધું નહીં ખાઈ લેવાનું કાંક સતું થઈ જાય એટલે ખરેખર તો હવે તો કોઈ ખાતું ખાઈએ ક્યાં પેલા તો જોયું છે સાહેબ ઓલા ધાબાના લાડવા આ પાંચ લાડવડીયું ભેગ્યું કરો ને 5-6 ત્યારે ઓલો એક લાડવો થાય એવા પશવી ખાનારા આપણે જોયા મારા એ લાડવા 25 જો પારું ખાઈ જાય ને તો પાડો મરી જાય માણસ કઈ ન થાય એ જીરવી જાણે નવી દીકરી પરણીને આવી ત્રણ ચાર દી થયા એટલે એમ છે કે મારે ધીરે ધીરે કાંઈક કામ કરવું જોઈએ 3-4 દી ઘરે આવી ગઈ તો મારે ધીરે ધીરે કામ લેવું ખાનદાન બાપની દીકરી કાંઈ ઘટે નહીં બાપ ઓહો 3 દી થયા એટલે એમ થયું કે રસોડાથી ચાલુ કરું રસોઈ બનાવવાથી એટલે રસોડામાં એના નણંદ રોટલા કરી દીધી એટલે ત્યાં જઈને આ દીકરીએ કીધું કે નણંદબા પ્લીઝ ઊભા થઈ જાઓ મને રસોઈ કરવા ગયો નણંદભાઈ ડાયા એ કે ભાભી હજી પરણીને હાલ્યા આવો 2-3 દી થયા છે હજી 1-2 ફિલ્મ જોવો ઘરના ને બધાને ઓળખો ઘર સાથે પરિચય કરો પછી તમારે જ રોટલા કરવાના છે ને હું પરણીને વહી જવાની છું નહીં નણંદબા મને રોટલા તો આજ મને જ કરવા ગયો જેમ નણંદ ના પાડે એમ ભાભી તાણ મળ્યા કરવા પ્લીઝ નણંદબા મને રોટલા કરવા ગયો હવે મને રોટલા ન કરવા ગયો તમારા ભાઈ ના હમ નણંદે કીધું કે આવો મરો આવો તમામ રસોઈ તમે વાંચીને શીખી શકો ટીવીમાં જોઈને શીખી શકો પણ 2 જ રસોઈ એવી છે કે રોટલો ને લાપસી એ સોપડી ભાષા ન થાય જેની માને આવડતું હોય ને એની દીકરી આવડે છે આ નરું સત્ય રસોઈ એ સંસ્કાર છે અનકોટ સંસ્કાર એ આ માવું કાન વિંધે ને એ કર્ણવેદ સંસ્કાર 16 સંસ્કારમાં ભેગું છે આ તમે કાન બેન આ ઝુમર પહેરો છો ને આ કાન છે ને અતિરેક થોડુંક લાગશે માફ કરજો આ કાન જે છે ને કાનની ડિઝાઇન એ કાનને શણગારવામાં શું કામ આવે છે આ કાનને ડાયરેક્ટ ગર્ભ સાથે સંબંધ છે આ કાનનો ફોટો પાડી લેજો જેવી રીતે ગર્ભમાં બાળક હોય ને એની જે પરિસ્થિતિ હોય એ આ કાનની ડિઝાઇન છે અહીંયા માથું આવી જાય બાળક એટલે કર્ણવેદ સંસ્કારી ડાયરેક્ટ ગર્ભ સાથે જોડાય છે એટલે માતાઓના અહીંયા ઝુમર પહેરવામાં આવે અહીંયા અલગ અલગ જે આપણે પુરુષ અને વચ્ચે હશે મારે બાળકોને એ કર્ણવેદ અને એમાં ગુરુ કાન વિંધે ને પછી તો અને એમાં ગુરુમાં તે સાહેબ કાન કોણે વિધા છે એ કાન ગુરુ અલગ હોય છે દીક્ષિત ગુરુ પણ અલગ હોય છે ભિક્ષિત ગુરુ પણ અલગ હોય છે એટલે ભાભીને કીધું ઉભા થઈ જાઓ ભાભી બે ગયા રોટલા કરવા એ રોટલા કરતા હતા જેમ રોટલો તૈયાર થઈ જાય નણંદબા બહાર લઈ જાય 12 રોટલા નણંદબા બહાર લઈ ગયા 13મા લોટનો પીંડો હાથમાં અને ભાભીને પરસ્યો વળી ગયો કે આ ધંધો ન કર્યો તો સારું હતું 13મો રોટલો લેવા માટે નણંદ આવ્યા ત્યારે કીધું કે નણંદબા બહાર કેટલું મહેમાન જમે કે ભાભી આરામ બરોબર મહેમાન તો 2-3 દી થયા ગયા તક તો આખું ઘર આરે જમવા બે ગયું તક ના આખું ઘર બાકી છે તક તો જમે કેટલા તક એકલો ખાય તક પણ તમે 12 રોટલા લઈ ગયા તક 18 તારો બાપ આડો પડે છે
18 રોટલા એટલે તું કહેતી હતી કે હમણાં ઘરના ઓળખો પછી ધંધે સડો. તમે નો માને હા એમાં હું શું કરું? અરે બાપ નણંદબા 18 તક હા તાકી ખાનારો છે કોણ? તક બીજો કોઈ નહીં. તને પરણીને આવ્યો મારો ભાઈ લાધો. ઓલી 13મા લોટનો ગળિયો કાથરોટમાં નાખીને કે તારો ભાઈ લાધો આજથી મારો ભાઈ લાધો. ડેલીએથી આવીને દિવાલ ઠેકીને ગઈ અને પાછી નણંદને કહેતી કે તાર ભાઈને કહેજે ખોરાક ઘટાડ ને તારી માં બીજી આવે એ આમ જ જાહે. સંપત્તિ કેટલી આવે છે એની કરતા તમારી પાસે સંસ્કાર કેટલા આવે. આ કરોડપતિ ઘણા છે એના છોકરાને મળીએ ને તો આપણે એમ થાય બસ આ ઘૂઘું એનું. મારા અવડા મોટો માણા હોય ને આપણે કે અહીંયા નથી આપણે એમ થાય કાલે લે આવી ગયો સરસ. કરેલા કર્મના બદલા દેવા પડે આવ્યો. પણ સાહેબ જો મારે કોઈ બીજો સંબંધ આ રિલાયન્સના મેં લગ્ન જોયા આપણે ટીવીમાં અમે 1-2 પ્રોગ્રામે કર્યા ભાઈ. એ લગ્ન મેં જોયા. આપણે એમ થાય સંપત્તિ આપી બરાબર. ઓલી બેન આપણે એમ મુકેશભાઈના નીતા ભાભી એનો મોટો દીકરો એનો દીકરો પૃથ્વી બોલો કેટલું બધા હૈયા રાખે. મોટા બાપુના દીકરાનું નામ હૈયા છે કે ને? સાહેબ હવે આ મળ્યું છે આમ સંસ્કારને હારવાર લઈ શકાય એવું મળ્યું છે બધું સમય આઝાદીના 75 વર્ષ પછી. નહીતર છે ને સનાતનને દબી દેવામાં આવ્યો. આ તમે લખો અહીંયા લખી લેજો. એનો ટૂંકો દાખલો દઉં તમને હાવ ટૂંકો દાખલો. હા આવી રીતના કોઈ ધારાસભ્ય ડાયરા કરતા હતા? ધારાસભ્ય ડાયરાને જ ઘેરે જાવ. ગામમાં દેખાતા નહોતા ધારાસભ્ય. ગામડામાં ભાભા બેઠા હતા ને કીધા ધારાસભ્ય આવ્યા હતા કે ઈ કેવું હોય લે ખબર નહોતી. આ એટલે હું એ જોતો હતો ટીવીમાં ઓલા નીતાબેન બોલતા હતા કાંઈક ને એનો પૃથ્વીનો છોકરો આકાશનો છોકરો પથુ એ દોડતો દોડતો આવ્યો ને સ્લીપ થઈ ગયો પીડ્યો બરોબર. પણ સીધો માના પગમાં ગયો દાદીમાને. પણ દાદીમાનો ભરોસો જ જોવો વાંકી ન વળે કે એને ખબર જ હોય કે ઊભું જ થઈ જાય. અને ઘણા તો વીઆઈપી ના દીકરા છોકરા અમે નાના હતા આપણે હતા ને નાના આપણે નહોતા સાહેબ. પીડ્યા હોય ને સોલાણા હોય તો યોગેશભાઈ બાપુજીને દેખાડે રામ રામ કરો. એ જ્યાં સુધી સારું ન થાય ત્રાહું હાલવું પડે. હું કામ નકર ઈ ફાળી જાય ઈ બે નાખે ક્યાં ગયું તું રખડવા. આમ ટીપાઈ મોટા છે સાહેબ બધા. આ જેટલા જે આગળ આવ્યા છે ને એ ટીપાઈ ભેગા થયા. અત્યારે તો નાનું એવું ઘૂઘ લઈને પડી જાય તો આખું મારું ચૂકલ્યું પડી ગયું. એ સકુલું 18 મહિના થાય તો હાલતા નહીં ખેડો એને પાછે ચડાય. ખરેખર આ બાળકોને દૂધ રાજી થાવ ટાઈમે બરોબર ટાઈમે આવ્યા. એ દાદીમાં હકીકત સાહેબ પાછી નથી એને આછે ઉભો છો સીધું માઇક પકડાવી દીધું. આ ભરોસો જોવો એનો. નગર એવડું તમને કોઈ આખી દુનિયા સાંભળતી હતી અને દુનિયાનું મહેમાન એમાંય વીઆઈપી મહેમાન બેઠું હતું. હવે એવે ટાણે આપણા ટાબરિયાને માઇક આપી દેવું એટલે એના આખા પરિવારમાં એનો પુરાવો એ છોકરા આપ્યો. માઇક લીધું ને સીધું બોલ્યો જય શ્રી કૃષ્ણ. અને નીતાબેન બોલવાનું ચાલુ કરે તો જય શ્રી કૃષ્ણથી એની બોલતા હતા કીધું ને ઓલ વર્લ્ડ જય શ્રી કૃષ્ણ આખી દુનિયાને જય શ્રી કૃષ્ણ કર્યા. પાયામાં કૃષ્ણ બેઠો હશે, પાયામાં તમારો ગુરુ બેઠો હશે ને, એ ગર્ભ સંસ્કાર હશે ને, એ છોકરાને પછી કોઈ જગ્યાએ કહેવા ગયો કે એને અટવાવું નહીં પડે ભલામણ. બાકી હોય ઘણા બધા અમુક તો હકીકત આવું કઈ નથી. કઈ શહેરમાં હોય ને ગામડામાં ના બધે સંસ્કાર એક હરીખા જ હોય. એ શહેરમાં મોટો થાય ગામડામાં મોટો થાય. ગામડામાં છોકરા તમે જુઓ મારા મમ્મી ઘરે ગયા હતા છોકરું ઉલ્લી ઉલ્લીને ખોળામાં પડે મહેમાન આવ્યા અને નાકમાંથી જીરોના લેમ્પ થતા હતા. એ આપણે ખંભેલું છે પાછું એ ખંભેલું છે અમે આપણે એમ થાય કે અરે પણ આપણે થાય કે આપણે નાના હતા આમ જ હતા ને એટલે આપણે બહુ કઈ હુક સડે નહીં. મહેમાન આવ્યા તો પછી આપણા ઉપલા ખિસ્સામાં જોઈએ તો લગભગ ઉપલા ખિસ્સામાં કાંઈ હોય નહીં. આ તેદુનો ઉપલા ખિસ્સામાં રાખતો થઈ ગયો
ઉપલા ખિસ્સામાં કઈ હોય નહીં, આમ જોઈ દે લુકા છે લુકા છે. તાતો એને બાપાએ કીધું કે નીચે આવ, નીચે આવ, નીચે આવું લે, મહેમાન થોડા રોજ આવે. નીચે આવીને કે નાખી આગળ નીચે બી ઉલ્લી નીચે તો આવ્યો પણ ખાટલાની હેઠે વહી ગયો. ઊંધો હોય ને મહેમાન બેઠા હતા પગ ઠેરાઈને ઝીકી ઝીકી ઝીકી. પછી મારે પૂછવું પડ્યું એને કે આ તમારો છોકરો માનતા વગેરેનો લાગે. હા, આની હાટું તમે કોઈ માનતા નથી કરેલી, આ માનતા વગેરેનો પધારેલો છે. મને કે તમને કેમ ખબર પડી? મેં તમારું નથી માનતો એટલે. માવતરનો ઈશારો હોય એનું સંતાન છે, એનો ઈશારો કહેવાનો. 10 વાર કહે તો ઢગા માને નહીં. હા, ઘણા ને ઘરે જાય બેટા મહેમાન આવ્યા, જય માતાજી કરો, જય શ્રીરામ કરો, સીતારામ કરો. ના ના, આપણે એમ થાય કે પછી મારે તો સામે કેવું પડે કે છોકરા વાત કરો ને આપણે બે ઘડી બેસી લઈએ. ના ના, એ ડાયો થવા જાય. ઓળખે છો કોણ છે? ઘણા ટીવીમાં આવે, આપણે બધાને કેમ ઓળખવાના હોય? એટલે આપણે એમ થાય કે હવે ચા પીવી મરી જવું. હાવ, તમારા સંસ્કારનો પરિચય તમારા સંતાનમાં ઉતરશે, તમારી સંપત્તિનો નહીં. સંપત્તિનો પરિચય તો થઈ જ જશે. કેવી ગાડી લઈને આટા મારે છે અથવા તો કેવા કપડાં પહેરે, એ તો પરિચય થઈ જ જશે. પણ એની ભેગા બેસો ને ત્યારે તમારી પેઢીનો સંસ્કારનો પરિચય આપશે કે હું આ કુળનો માણસ છું.